નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓપિનિયન. ગુજરાતવાસીઓએ જે વરસાદ અને ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું હવે રાજ્યમાં સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું હોવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ વધુ સક્રિય બનવાની સંભાવના છે. ચોમાસાની શરૂઆત ક્યારથી થઈ ગઈ છે? સામાન્ય રીતે ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને આ વર્ષે પણ એ જ પેટર્ન જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ શરૂ થયા બાદ તેની અસર દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાત સુધી પહોંચતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય દિવસોમાં દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હવે આગામી 2 થી 3 દિવસ દરમિયાન વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની આગાહી. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલના અઠવાડિયામાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ રહેશે. જો કે જૂનના અંતિમ દિવસો અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના કેટલાક ભાગોમાં અહીં વરસાદની સંભાવના વધુ રહી શકે છે. જિલ્લાવાર વરસાદની સંભાવના જોઈએ તો 25 જૂને ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 26 જૂન જોઈએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા યથાવત રહેવાની શક્યતા છે. 27 જૂને ભરૂચ, વડોદરામાં ફરી વરસાદની ગતિવિધિ સક્રિય બની શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી શકે છે. 30 જૂન સુધીમાં આખું ગુજરાત ચોમાસાના આવરણ હેઠળ આવી જાય છે. હાલના મોડેલ મુજબ 30 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લે તેવી સંભાવના છે. જો કોઈ કારણસર થોડો વિલંબ થઈ શકે તો જુલાઈના પ્રથમ સપ્તાહમાંથી કચ્છ સહિત આખું ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પ્રભાવ હેઠળ વધુ વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય હોવાથી હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજ મળી રહ્યો છે. જો કે બંગાળની ખાડીમાં સિસ્ટમ વધુ મજબૂત દેખાઈ રહી છે. તેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગામી સમયમાં સારો વરસાદ જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે તો જોઈએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સુપર એલ્નિનો અંગે જે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી તેની અસર હાલમાં ખાસ જોવા મળી રહી નથી. ચોમાસું મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ તેની એન્ટ્રી સારી રહી શકે છે. જોકે જૂન અને જુલાઈના પ્રારંભિક વરસાદની તુલના ગયા વર્ષની સરખામણીએ થોડું ઓછું પ્રમાણ રહેવાની શક્યતા છે, પરંતુ સમગ્ર સિઝનમાં રાજ્યમાં સારો અનુભવ અને સંતોષકારક વરસાદ નોંધાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાના આવરણ હેઠળ આવી જાય તેવી પૂરી શક્યતાઓ છે.